નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। પ્લેન ક્રેશ થયું જે અમદાવાદ ખાતે લંડન જઈ રહી હતી ફ્લાઇટ, અને જે ક્રેશ થઈ એમાં ઘણા બધા લોકોના મૃત્યુ થયા। તમામને શ્રદ્ધાંજલિ પાઠવતા એક હદના નેતા પણ આપણે ગુજરાતના ગુમાવ્યા છે, અને પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું આ ભયંકર પ્લેન દુર્ઘટના થઈ, પ્લેન ક્રેશ થયું, એમાં એમનું નિધન થયું છે। રાજકોટમાં રાજકીય સન્માન સાથે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ કરવામાં આવી, અને ખાસ રાજકીય દિગ્ગજો તો હતા જ, પણ એ સાથે વિજયભાઈના ચહીતા લોકો, એમને માનનારા, એમને ચાહનારા એવા રાજકોટવાસીઓ સાથે જ અલગ અલગ શહેરોમાંથી ને ગુજરાતભરમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ નહીં, પરંતુ એમના સગા સંબંધી અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આમ તો પૂર્વ મુખ્યમંત્રીના નિધનથી રાજ્યભરમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું, અને તેમના કાર્યકાળ દરમિયાન એવું કહેવાય છે કે ગુજરાતનો જે વિકાસ કાર્ય હતું અથવા તો વિકાસ કાર્યો હતા એને બહુ જ વેગ મળ્યો છે એમના કાર્યકાળ દરમિયાન। અને રાજકીય કારકિર્દીની શરૂઆત વિજયભાઈએ વિદ્યાર્થી નેતા તરીકે કરી હતી। પાર્ટી માટે એમની નિષ્ઠા, સંગઠન માટે સમર્પણ વિજયભાઈની એક આગવી ઓળખ હતી, ને એટલે જ વિદ્યાર્થી કાળ લઈને સીએમ સુધીની એમની સફર ક્યાંક જોવા મળી। આ સફર પણ કેવી એકદમ કહેવાય ને કે સંનિષ્ઠ કાર્યકરથી લઈને એક સફળ મુખ્યમંત્રી સુધીની એમની સફર રહી છે। ઘણા ઓછાને ખબર હશે કે વિજયભાઈએ આ દરમિયાન કટોકટી દરમિયાન 11 મહિનાની જેલની સજા પણ કાપી, પણ આ શું હતું? આ એમની રાજકીય એક પરિપક્વતા હતી, અને એને જ લઈને સંઘ અને જનસંઘની જે વિચારધારા છે એની સાથે ઊંડાણપૂર્વક વિજયભાઈ જોડાયેલા રહ્યા છે, અને ક્યારેય ન તો પક્ષપલટો કર્યો છે, ન તો પોતાની વિચારધારા એમણે બદલી છે, અને વફાદારી અને કાર્યક્ષમ સંચાલન આ જે સ્વભાવને લઈને રાજકારણમાં એક હદનું સ્થાન પામ્યા, લોકોના ચહીતા બન્યા। ન માત્ર રાજકોટવાસીઓના, ગુજરાતીઓના ચહીતા વિજયભાઈ બન્યા, એની પાછળનું કારણ પણ એમની વફાદારી અને કાર્યક્ષમ સંચાલન કહી શકાય। બીજું કે એમની જે વિચારધારા હતી બહુ સ્વચ્છ હતી। એનું કારણ છે કે કોઈ રાજકીય સ્ટન્ટ કે અવસરવાદી ચઢાઈ એમની વિચારધારામાં જોવા નથી મળી, અને આજના નેતાઓ, યુવા નેતાઓએ વિજયભાઈ પાસેથી ઘણું બધું શીખવાનું છે। નો ડાઉટ પરિવારે તો ઘણું બધું ગુમાવ્યું છે, પણ એક ગુજરાતીઓએ પણ વિજયભાઈને ગુમાવીને ઘણું બધું ગુમાવ્યું છે એવું કહી શકાય। અને રૂપાણી પરિવારને સાંત્વના આપતા, વિજયભાઈને શત વંદન કરતા આજે અંતિમ સફરે જ્યારે વિજયભાઈ છે ત્યારે એમના વિશે થોડી વાતો વાગડવી છે। અને મેં કહ્યું તેમ કે વિદ્યાર્થી કાળથી જ તેમની એક કારકિર્દીની શરૂઆત થઈ હતી, વિદ્યાર્થી નેતા તરીકે શરૂઆત થઈ હતી। ત્યારે એમની સાથે વાત કરવા માટે અથવા એમની વાતો કરવા માટે મેં બે એમના, આમ તો રાજકોટવાસી છે મૂળ તો, પણ બંને સહઅધ્યાયી છે। એક તો રિટાયર્ડ પ્રોફેસર, ગુજરાત ડિપાર્ટમેન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હેડ પણ રહી ચૂક્યા છે, અને વિજયભાઈના સહઅધ્યાયી એવા અંબાદાન ગઢવી મારી સાથે જોડાયા છે। અંબાદાન ગઢવી, સ્વાગત છે આપનું લોકમંચમાં। નમસ્કાર સાહેબ। નમસ્કાર દિલીપભાઈ। અને સાથે જ સાહિત્યના બેતાજ બાદશાહ કહી શકાય, અને એબીવીપી થી મેં કહ્યું શરૂઆત કરી હતી, વિદ્યાર્થી કાળથી ગુજરાતના મુખ્યમંત્રી સુધીની સફરમાં જેઓ સહકાર્યકર પણ રહ્યા છે, સહઅધ્યાયી રહ્યા છે, મિત્ર પણ કહી શકો એવા હેમુ ગઢવીના પુત્ર બિહારી હેમુ ગઢવી મારી સાથે છે। બિહારી ગઢવી, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં। નમસ્કાર સર। બિહારીભાઈ, શું કહેશો? ખાસ તો અંતિમ સફરે વિજયભાઈ છે, પણ ઘણી બધી યાદો મૂકતા ગયા છે, ઘણી બધી વાતો મૂકતા ગયા છે, ઘણું બધું એમની પાસેથી શીખવાનું હતું। એક સહઅધ્યાયી તરીકે, એક કાર્યકર તરીકે, એક મિત્ર તરીકે કદાચ વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપવી હોય તો કયા શબ્દોમાં બિહારીભાઈ આપશો શ્રદ્ધાંજલિ? તો પ્રથમ તો એમ કહીશ કે વિજયભાઈ રૂપાણી માટે જેટલા પણ શબ્દો લઈએ ઓછા પડે। ના વિદ્યાર્થી કાળ દરમિયાન મેં જોયું છે કે એમને પુણેથી સફળતાપૂર્વક કાર્ય પાર પાડ્યા છે, પછી રાજકારણ હોય કે કોઈ પણ વિષયમાં। વિજયભાઈનું એક તો સંગઠનનું કાર્ય, સામાજિક કાર્ય, પોતાની આવડત, પોતાની કુનહ એ અદ્ભુત હતા। હું તો 1977 થી એમને ઓળખું છું। સર્વપ્રથમ તો વિજયભાઈને પ્રણામ કરીને શ્રદ્ધાંજલિ અર્પીએ, એમના કુટુંબને સાંત્વના પાઠવીએ। વિજયભાઈની વાત જો કરીએ તો વિજયભાઈની ઓળખાણ એ એબીવીપીમાં
હતા, હું પણ એબીવીપીમાં હતો. હમ અમારી સાથે રહેતા હિતેશ પંડ્યા જે પીઆરઓ હતા સીએમઓમાં, એ હિતેશ પંડ્યાના મિત્ર હિતેશભાઈ ભાઈ વિજયભાઈ, અને વિજયભાઈની સાથે જ્યારે સાયકલ પર ફરતા ત્યારથી મારે મિત્રતા આગળ વધતી ગઈ. ધીમે ધીમે જ્યારે એમના સિસ્ટર ચારુબેનના લગ્ન હતા ત્યારે કાર્યક્રમ રાખ્યો હતો, અને એ એટલા વર્ષો પૂર્વે જે કાર્યક્રમ માણ્યો હતો, એમના વડીલ બંધુ પ્રવીણભાઈ થી લઈ અને આખો પરિવાર મારાથી પરિચિત, એમના ઘરે આવતા જતો હું. અને કુદરતી એવું બન્યું કે જેમ જેમ એમને સફળતા પ્રાપ્ત કરી, કોર્પોરેટર થયા, મેયર થયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન થયા, ધારાસભ્ય થયા, અને ધારાસભ્ય પછી મંત્રીશ્રી થયા, અને મંત્રીશ્રી થયા પછી એ મુખ્યમંત્રી થયા. પણ એમનો વ્યવહાર, એમની કુનેહ અને અદ્ભુત હતા, વિચારશીલ હતા. કઈ કરવું એ એમનો હંમેશા રહેતો કે હું કઈ કરું. એ જ્યારે જ્યારે કોઈ પણ કાર્ય હાથમાં લેતા તો એ કાર્ય પૂરું થયાની જાણ થાય ત્યાં સુધી એની પાછળ લાગી રહેતા. હમ વિજયભાઈના ગયાથી આખા સમગ્ર સમાજને, સમગ્ર ગુજરાતને અને સનિષ્ઠ કાર્યકર્તા તરીકે એ ભાજપને બહુ મોટી ખોટ પડી છે. સામાજિક રીતે આપણને બહુ મોટી ખોટ છે. મિત્ર તરીકે અમને બહુ મોટી ખોટ પડી છે. વિજયભાઈની તો બીજી કઈ વાત કરે કે વિજયભાઈ મુખ્યમંત્રી થયા પછી અમે સ્વર્ગસ્થ હેમુ ગઢવીનું 1917માં એ અમે એમના પાછળ એક સ્મારક બનાવ્યું, અને સ્મારકનો જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે વિજયભાઈને અમે જાણ કરી, પણ એ કામમાં હોય આવી નતો શક્યા. હું ચોક્કસ આવીશ એવો વાયદો કરેલો. પણ જ્યારે વિજયભાઈને બધા ફોટા બતાવ્યા, બધું બતાવ્યું, ત્યારે વિજયભાઈ એટલા બધા રાજી થયા, અને એમને એક અમે વિનંતી કરી હતી કે વિજયભાઈ અમે સ્મારક બનાવ્યું છે ઢાકણિયા જિલ્લા સાયલામાં, અને એ આપ એકવાર જોવા આવો. એ કે હું ચોક્કસ આવીશ, મને કઈ મારા લાયક કામકાજ હોય તો કહો. વિજયભાઈને અમે વિનંતી કરી કે અમારા ટ્રસ્ટના નિભાવ માટે થઈ હેમતીર્થ નામનું જે ટ્રસ્ટ જે કર્યું છે સ્મારક, એના નિભાવ માટે થઈને આપ જો સહાય કરી શકો તો કરો. એમને એક ટાઈમે અડધી જ કલાકમાં એમના પીએને કહી અને એક મીટિંગ રાખી બીજા દિવસે, અને 7.5 લાખ રૂપિયાની નિભાવ ખર્ચની જવાબદારી એમને લઈ અને કાર્ય પૂરું પાડ્યું. બિહારીભાઈ, કદાચ વિજયભાઈ સાથેનો યાદગાર પ્રસંગ કેવો હોય, અથવા વિજયભાઈ સાથેની કોઈ યાદગાર પળો જે માણી હોય ને અત્યારે તમને એમ થતું હોય કે એ નથી ને કદાચ આપને દુઃખ થતું હોય, અથવા એ પળોને જીવનભર તમે યાદ રાખતા હો, એવી કઈ પળો, એવી કયો પ્રસંગ આપને યાદ આવે છે અત્યારે? વિજયભાઈ માટે તો વિજયભાઈ એક બહુ સારા લાયક કલાકાર પણ હતા. અમે જ્યારે જ્યારે કાર્યક્રમ કરતા હોય, બીજેપી નો હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય, વિજયભાઈ પધારતા, અને એમને એવો પણ શોખ હતો, અમે આગ્રહ કરતા કે વિજયભાઈ આજે કોઈ પણ ભક્તિ ગીત કે રાષ્ટ્રીય ગીત સંભળાવો. અને વિજયભાઈ ખૂબ સરસ રીતે ગીત ગાતા હતા. મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે બસંતી ચોલા. એમની યાદી એમની રહી ગઈ છે ગીતોમાં પણ. અત્યારે વિડીયો પણ ફરે છે વિજયભાઈ ગાતા હોય એવા. અને મિત્ર તરીકે તો અમે સાથે જ હતા, પણ બીજેપીના કાર્યક્રમ જ્યારે જ્યારે હું તો બીજેપીમાં આવ્યો ત્યારથી વધારે સક્રિય રહ્યો છું એમની સાથે. અને કોઈ શિબિર હોય કે કોઈ પણ અમારી કારોબારીની મીટિંગ હોય, અવારનવાર મળતા, મસ્તી મજાકમાં વાતો પણ કરતા. અને મને બિહારી કહીને બોલાવતા, મને બહુ ગમતું, કારણ કે એ મારાથી મોટા હતા. અને મને બિહારી આમ કરજે, આમ કરજે. એમના દીકરા વૃષભના લગ્નમાં પણ ખૂબ અમે આનંદ કર્યો હતો. એ બધી જીવનની યાદો છે. વિજયભાઈને તો કઈ રીતે ભૂલાય. બિલકુલ બિલકુલ, આપે કહ્યું, આપનું હૈયું ભરી આવે છે, ખ્યાલ આવી જાય છે કે કઈ હદે આપની મિત્રતા હશે, નિકટતા હશે, અને સારા માઠા પ્રસંગોમાં પણ ક્યારેક મળવાનું થતું હોય
ત્યારે બિહારીભાઈ, લાગે છે કે કોઈ એવા પ્રસંગમાં પણ જ્યારે બંને ખૂબ હસ્યા હોય અને વિજયભાઈ આમ તો બહુ ધીર ગંભીર દેખાતા હોય, પણ આપે કહ્યું એમ કે સ્વભાવ થોડો મજાકિયો પણ હતો ને એ મજાક પણ આજે યાદ આવે છે, એ હસતો ચહેરો પણ ક્યાંક આજે યાદ આવે છે. નો ડાઉટ એક પદ પર આવ્યા પછી આપણે ખડખડાટ હસવું કે ના હોય, પણ તમારા જેવા મિત્રો સાથે ખડખડાટ હસ્યા હશે બિહારીભાઈ. જી જી, અનેક વાર કોઈ પણ મજાક મસ્તી થાય ત્યારે વિજયભાઈ ખડખડાટ હસતા અને કહેતા કે આજ મજા આવી ગઈ, આજ ખૂબ આનંદ કર્યો. અને વિજયભાઈ ને તો જે પણ હવે હું કઈ બોલી શકવાને સક્ષમ નથી, ત્યારે હું આજે એમની સ્મશાન યાત્રામાંથી આવું છું અને આ સમય થયો એટલે અહીંયા હું આવી ગયો. પણ ખરેખર એમને બિહારીભાઈ, આપે કહ્યું હતું કે હું સ્મશાન યાત્રામાં હોઈશ, છતાં પણ આપના કાર્યક્રમમાં જોડાઈશ. આપે જે ખાસ પ્રોમિસ કર્યું હતું ને આપ જોડાયા છો, એટલે સવાલ અંબાદાન ગઢવી એ થાય છે કે આપ તો પ્રોફેસર થઈ ગયા, આપના પણ સહઅધ્યાયી રહી ચુક્યા છે અને ત્યારબાદ આપ પ્રોફેસર થયા અને બીજેપીની રાજકીય સફર આગળ વધતી રહી. કઈ રીતે આ સફર આગળ વધીને કયા એ દિવસો આજે અંબાદાન રોડિયા આપ યાદ કરો છો કે નહીં, વિજયભાઈ હતા ત્યારે અમે આમ હતા, સાથે આમ હતા, અને અત્યારે વિજયભાઈ નથી એટલે આખું ચિત્ર અલગ છે, અથવા એ યાદો તાજી થઈ રહી છે? અંબાદાનજી. દિલીપભાઈ, આપે અને બિહારીભાઈ ઘણી બધી વાત કરી. વિજયભાઈ ની કારકિર્દી, વિજયભાઈ ની આખી જીવન યાત્રા, એના વિશે વારંવાર મિત્રોએ વાતો કરી છે, એટલે એ બધાનું પુનરાવર્તન ન કરું. પણ અમે બધા ધર્મેન્દ્ર કોલેજમાં જોડાયેલા અને વિજયભાઈ અમારાથી 2 કે 3 વર્ષ આગળ હતા. હું 75 જૂનમાં ધર્મેન્દ્રમાં પ્રી આર્ટ્સમાં જોડાયો. એ વખતથી એબીવીપી ના કાર્યકર્તા તરીકે એમની સાથે કામ કરવાનો અવસર મળ્યો. અમે પ્રીતમનગર પાલડી અમદાવાદમાં એબીવીપી નું અધિવેશન હતું, એમાં પણ અહીંયાથી આખી ટીમ ગયેલી, એટલે 15-20 મિત્રો અહીંયાથી ગયેલા. અને એ સમયે વિજયભાઈએ ખૂબ જ આ બધા જ કાર્યકર્તાઓને અને યુવા વિદ્યાર્થીઓને સાથે રાખીને એને પ્રોત્સાહન આપે, એમને માર્ગદર્શન આપે, જરૂર હોય ત્યાં એમને સૂચનાઓ પણ આપે કે આપણે કાર્યકર્તા છીએ અને આરએસએસ સાથે જોડાયેલા છીએ, એટલે આરએસએસ ના કાર્યકર્તા તરીકે આપણે અન્યથી જુદી રીતે શિસ્ત પાળવાની છે, એ પણ ખૂબ જ સહજતાથી એમણે શીખવેલું. એના બીજા વર્ષે રાજકોટમાં વીરબાઈમાં મહિલા કોલેજમાં અધિવેશન હતું. એ વખતે તો લગભગ 4-5 દિવસ, 3 દિવસનું અધિવેશન હોય અને બાકીના 1-2 દિવસ આગળ વ્યવસ્થાના ભાગરૂપે, એટલે 5-1 દિવસ અમે સતત સાથે કામ કર્યું. અને આરએસએસ ના જ્યારે કાર્યક્રમો હોય, આરએસએસ ની કોઈ પણ બેઠક હોય તો એમાં સાથે જવાનું થાય, સાથે મળવાનું થાય. એટલે એ વખતથી અને પછી એ ધારાસભ્ય હતા, એ બીજેપીના પ્રમુખ પણ હતા, મંત્રી પણ બન્યા અને મુખ્યમંત્રી પણ બન્યા. પણ અમારી આરએસએસ ની સમન્વયની બેઠક હોય ત્યારે વિજયભાઈ આવવાના હોય, વિજયભાઈ આવ્યા હોય અને અમે બધા પહોંચ્યા હોઈએ. અલગ અલગ શાખાના કાર્યકર્તાઓ હોય, અલગ અલગ જવાબદારી સંભાળતા હોય. જેમ કે હું છું તો ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ પહેલા મહામંત્રી હતો અને અત્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મારી જવાબદારી છે. એટલે એ અલગ અલગ વિભાગમાંથી આવેલા કાર્યકર્તાઓ હોય તો એ બધા સાથે મળે, આનંદથી એ બધા સાથે સહજતાથી વાત કરે. તમને ક્યારેય એમ ભેદ ન લાગે કે આપણે એક અધ્યાપક છીએ અને આ રાજ્યના મુખ્યમંત્રી છે, એવો સુધારો ન લાગે. એક આત્મીયતાથી પરસ્પર વાત કરતા હોય, ક્યારેક ખભે હાથ મૂકીને પૂછે કામ કેવું ચાલે છે. અને એમાંય પછી જયારે ગુજરાત સરકારે અમારે ત્યાં મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર મંજૂર કર્યું હતું અને મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર માટે ગુજરાત સરકાર પ્રતિ વર્ષ 25 લાખ રૂપિયાનું અનુદાન આપે. એના દ્વારા અમે અનેકવિધ પ્રવૃત્તિઓ કરીએ. તો એ પ્રવૃત્તિઓના પણ પાછા ખબર અંતર લેતા રહે, અંબાદાન આ કરવા જેવું છે, થોડુંક આવી રીતે કરજો, હજી આમાં તમારે નવું શું થઈ શકે, આ તમે એવોર્ડ જો આપો છો તો એ એવોર્ડ આપો ત્યારે આવી સરસ વ્યવસ્થા થાય. ઇવન મને યાદ છે કે એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 51 વર્ષ, એનું 50 પૂર્ણ થયા હતા, 51મું વર્ષ હતું અને એ નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહજી ચૌહાણ અને અમારી એડવાઇઝરી બોર્ડ એટલે મેઘાણી લોક સાહિત્ય કેન્દ્રના કાર્યવાહક સમિતિના સૌ સદસ્યો, એમાં એ સમયે બિહારીભાઈ પણ હતા,
તો એ બધાએ નક્કી કર્યું કે જેવી રીતે ડોલરાય માકડે આપણા એ સમયના ચારણી સાહિત્યના મહત્વના વિદ્વાનો એટલે કે ભક્ત કવિ શ્રી દુલા કાગ હોય, પદ્મશ્રી દુલા કાગ પૂજ્ય ભગત બાપુ, કવિ શ્રી શંકરદાનજી દેથા લીંબડીના રાજકવિ હતા, માવદાનજી જામનગરના, માવદાનજી રત્નુ જામનગરના રાજકવિ હતા, શ્રી મેરુભા લીલા અને શ્રી પિંગળસિંહભાઈ લીલા, એમ 5 મહાનુભાવોનું ડોલરાય માકડે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના પછી અભિવાદન કરેલું. એ જ પરંપરાનું અનુસંધાન કરીને આપણે નિર્ણય કર્યો કે આપણે 9 લોકોને મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ અને શ્રી હેમુ ગઢવી લોક ગાયક એવોર્ડ અર્પણ કરીએ. એ એવોર્ડ અર્પણ કરવાનું આયોજન થયું તો એમાં પણ એમણે અમને ખૂબ જ સહયોગ કર્યો. એ એવોર્ડ અર્પણ કરવા માટે જ્યારે તારીખ નક્કી કરવાની હતી તો પૂજ્ય મોરારી બાપુ દર વર્ષે આવતા હોય. મેં પૂછ્યું કે સાહેબ આ વખતે આપ આવો અને આપ કયો એ તારીખને આપણે બાપુને વિનંતી કરીએ અને આપની અને મોરારી બાપુની બંનેની તારીખ અનુકૂળ થાય એવી રીતે કાર્યક્રમ કરીએ. એમણે એટલી જ સહજતાથી કહ્યું કે બધાન આટલા વર્ષથી પૂજ્ય બાપુ આપણે ત્યાં આવે છે. મેઘાણી લોક સાહિત્ય કેન્દ્રની આ પ્રવૃત્તિ માટે એમણે પૂર્ણ સહયોગ કર્યો છે. તો પૂજ્ય બાપુની જ તારીખ આપણે લેવાની હોય. અમે અહીંયાથી જે કઈ રીતે અનુકૂળ થશે અમે આવીશું, નહીં તો અમારી શુભેચ્છા તમારી સાથે જ હોય. યુનિવર્સિટી આપણી છે, મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર ગુજરાત સરકારનું છે, પણ પૂજ્ય બાપુની જ તારીખને તમે કેન્દ્રમાં રાખજો. આટલી સહજતા દિલીપભાઈ કોણ કે તમે કલ્પના કરો. એક મુખ્યમંત્રીની પદ પર રહીને પણ જો આટલી સરળતા હોય, આટલી સાદગી હોય, આટલો મિત્ર ભાવ હોય એટલે અદ્ભુત કહી શકાય. બિહારીભાઈ, તમને શું લાગે છે કે કહેવાય કે ગુજરાતે ગુમાવ્યું છે પણ રાજકોટ વાસીઓ બહુ પ્રેમ કરતા હતા વિજયભાઈને, તમારા જેવા મિત્રો અત્યારે એમને ખોટ ચાલી રહી છે, શું લાગે છે શું ગુમાવ્યું આજે તમે કે આજે જયારે પ્લેન ક્રેશ દુર્ઘટના જે હતી એ બહુ ભયંકર હતી, આઘાતજનક હતી, પણ એમાં જે પ્રમાણે વિજયભાઈ રૂપાણી સવાર હતા એ સમાચાર તમે સાંભળ્યા હશે, વિજયભાઈની સારવાર ચાલી રહી છે એ સમાચાર સાંભળ્યા હશે, હાશ ક્યાંક મારો મિત્ર જીવિત છે, હાશ વિજયભાઈ ક્યાંક સારવાર હેઠળ છે એ સાંભળ્યું, અને અત્યારે બિહારીભાઈ એવા સમાચાર આવે છે કે પ્લેન ક્રેશમાં વિજયભાઈનું નિધન થયું, ત્યારે બિહારી હેમુ ગઢવી એ શું ફીલ કર્યું જયારે આ સમાચાર સાંભળ્યા? પ્લેન ક્રેશ થયો એમાં તો અનેક દિવંગતોએ પોતાનો જીવ ખોયો છે. આપણા જે લાગે ને એ વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા એ વાત કોઈ હિસાબે મગજમાં ઉતરતી. એમ થતું હતું કે કદાચ ખોટું હોય, અફવા હોય, સમાચાર ખોટા હોય એવું એમ ખોટું હોય. અને ખરેખર જયારે બીજી વાર ટીવીમાં એ રીતે આવ્યા બધા સમાચાર કે ભાઈ એના ટિકિટ નંબર આ હતા, એની સીટ આ હતી, અને જ્યારે એવા સમાચાર આવ્યા કે કદાચ વિજયભાઈ પણ હવે આપણી વચ્ચે નથી રહ્યા, ત્યારે એક ધબકારો ચૂકી ગયો દિલ, અને માન્યામાં નહોતું આવતું કે વિજયભાઈ આપણી વચ્ચે નથી. એના એક પછી એક એના પ્રસંગો, એક પછી એક એની વાતો, એને કાર્યકાળ વિદ્યાર્થીથી લઈ અને મુખ્યમંત્રી સુધી જે કામ કર્યું છે, પ્રજાનું કામ કર્યું છે, મિત્રોનું કામ કર્યું છે, સારી રીતે રાજકોટને એવું શણગાર્યું છે સાહેબ કે કયા શબ્દોમાં આપણે વર્ણવીએ. રાજકોટને એમ્સ હોસ્પિટલ આપવામાં મહત્વનો ભાવ, રેસકોર્સ રિંગ રોડ નવો અને અટલ સરોવર એ દેણગી વિજયભાઈની છે. પછી રામનાથ મંદિર જે આખું નવું થવાનું છે અને રિવરવ્યુ બનાવવાનો છે આજી ડેમમાં, એ આજી નદીને કાંઠે રિવરવ્યુ બનાવવાનો છે, એ પણ એમની દેણગી છે. એ રાજકોટના રોડ રસ્તા, સૌની યોજના, નવું એરપોર્ટ, બિહારીભાઈ સૌની યોજના, સૌની યોજના તો પાણી પુરવઠામાં હતો એટલે મને યાદ છે, અને એક કાર્યક્રમનું સંચાલન પણ મેં કર્યું સાહેબ જયારે હતા મંત્રીશ્રી અમારા પાણી પુરવઠાના, ત્યારે જે સૌની યોજનાના જે એને કામ કર્યા છે સાહેબ. રાજકોટનો એક વખત એવો હતો કે સાહેબ મેં પોતે લીધું છે પાણી, એ 7 ડોલી સાહેબ, 7 ડોલ પાણી મળતું સાહેબ. અચ્છા.
અને એ વખતે સરગમ ક્લબના ટ્રેક્ટરો ચાલતા હતા, લાઈનમાં ઉભા રાખવા પડતા માણસોને, પાણી ક્યાંય મળતું નહીં, પીવા માટે ન મળતું. ગાંધીનગરથી ટ્રેન પણ આવતી હતી, ગાંધીનગરથી ટ્રેન પણ. ગાંધીનગરથી ટ્રેન આવતી, એ રાજકોટ અહીંયા સંપમાં ઉતરે, એનું ટેસ્ટિંગ થાય, પછી રાજકોટને પાણી પૂરું પાડવામાં આવતું. અને સૌની યોજના થયા પછી જેને કહેવાય ને કે લીલા લહેર થઈ ગયા રાજકોટને. બિલકુલ. રાજકોટ બી એક સારા ગાયક હતા, આપે યાદો થોડી વાગોળી કે એક સારા ગાયક હતા, પણ મારા ખ્યાલથી એક આ રીતે LLB કરેલી વ્યક્તિ મુખ્યમંત્રીને પણ જ્યારે આવો કોઈ કાર્યક્રમ હોય, કોઈ ડાયરાનો હોય, સાહિત્યનો હોય, તો કહેવાય છે કે વિજયભાઈને સાહિત્યમાં પણ એટલો જ ઇન્ટરેસ્ટ હતો, એટલું જ ઊંડું એમને જ્ઞાન હતું સાહિત્યને લઈને. જી સર, એ દરેક કાર્યક્રમને માણતા, એ પોતાની હાજરી પૂર્ણ આપતા, અને જ્યાં સુધી એમને ડાયરામાં મજા આવતી ત્યાં સુધી બેસતા, એક એક કાર્યક્રમને માણતા. હિન્દી ફિલ્મોના પણ એ શોખીન હતા, ફિલ્મના ગીતો, હિન્દી ગીતો પણ સારી રીતે સાંભળતા. લોકસંગીતના તો હું તો સમજણો થયો જ્યારથી ડાયરાના કાર્યક્રમ શરૂ કર્યા, હેમુ ગઢવીના ગીતો ગાવાનું શરૂ કર્યું, ત્યારથી વિજયભાઈને અનેક કાર્યક્રમોમાં આ કાર્યક્રમ માણતા અમે જોયા છે. અને બિહારીભાઈ પરિવાર સાથે ઘણી વખત એમને આવા કાર્યક્રમોમાં, જાહેર કાર્યક્રમોમાં મેં પણ જોયા છે. શું લાગે છે, પરિવાર પ્રત્યે એક લગાવ અલગ જ હતો એમનો, દરેકને હોય, પણ જયારે જાહેર જીવનમાં વ્યક્તિ હોય, મુખ્યમંત્રી લેવલની હોય ને નાના નાના કાર્યક્રમોમાં પણ જયારે પરિવાર સાથે દેખાય, અંજલિબેન સાથે ઘણીવાર નાના મોટા ધાર્મિક પ્રસંગો, સામાજિક, રાજકીય, આવા સાહિત્યક પ્રસંગો હોય તો ઉપસ્થિતિ હોય સાથે. ચોક્કસ પરિવારની સાથે બેસીને ગીતો ગાતા મેં જોયા છે. એમને અત્યારે કેસેટ પણ બધી જોવા મળે છે, વિડીયો, કે વિજયભાઈ ગાય છે અને કુટુંબની સાથે જોડાય. બિહારીભાઈ, કયા શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપશો આખરે આપના મિત્રને, સહધ્યાયીને, ગુરુ કહીએ કે માર્ગદર્શક કહીએ, કયા શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપશો? બસ વિજયભાઈની ખોટ પડી છે, અને એવી ખોટ પડી છે કે કોઈ દિવસ જીવનમાં પૂરાશે નહીં. એક સારો મિત્ર ગુમાવ્યાનો, સારો કાર્યકર્તા ગુમાવ્યાનો, સારો મંત્રી ગુમાવ્યાનો, અને સારા મિત્રને ગુમાવ્યાનો એક જિંદગી આખીનો અફસોસ રહ્યો છે કે વિજયભાઈ આપણી વચ્ચે નથી, એ માની નથી શકાતું. અને પણ કુદરતનો કેર કેવો કહેવાય કે પ્લેન ક્રેશ થયું અને એમાં એમનું મૃત્યુ થયું. એ જવાની ઉંમર નહોતી, અને આ જિંદગીમાં કાયમ દાગ રહેશે આપણા આખા ગુજરાત માટે. જી અંબાદાનભાઈ, આપના શબ્દો, શોર્ટમાં, સમય ઓછો છે, આપના શબ્દો શ્રદ્ધાંજલિ માટે કયા હોઈ શકે? અને ચારણી સાહિત્યના 2 દુહા યાદ આવે છે, એનાથી વાત આપણે પૂરી કરીશું. એક તો એમ કહ્યું છે કે સ્વર્ગથી સોહામણું માનવને આ મૃત્યુલોક, પણ એમાં 2-3 વાતો દોયલી, જરા, મરણ અને વિયોગ. આ મૃત્યુ છે એ દોયલું છે, એની એટલું સહજતાથી સ્વીકારી નથી શકાતું. અને બીજી એક વાત, ઝવેરચંદ મેઘાણી અને ભક્ત કવિ શ્રી દુલાકાત, એ બંને મિત્રો, અને એમણે એક દુહાની એક પંક્તિઓ લખી, એમ 2 સાથે મળીને દુહાઓ રચ્યા કેટલાક. એમાંનો એક દુહો છે, મીઠપ વાળા માનવી આ જગ છોડી જાશે, કાગા એની કાન પછી ઘરે ઘરે મંડાશે. આ વિજયભાઈ એવું વિરલ વ્યક્તિત્વ હતા કે સૌ નાનાથી મોટા માટે, એક તરફથી એ અટલ બિહારી વાજપેયીજી સાથે બેઠા હોય, અને બીજી તરફ તમે જોયું કે એના ડ્રાઈવરના ખભે હાથ મૂકીને એ વાત કરતા હોય. RSS માં અમે સાવ નાના નાના કાર્યકર્તાઓ હોય તો એના પરિવારને ખબર અંતર લેતા હોય. એટલે આવું વ્યક્તિત્વ દુર્લભ છે, વિરલ છે, અને એમને ગુમાવવાની વેદના આપણા સૌના હૃદયમાં હોય, પણ કુદરત આગળ કોનું ચાલે. બિલકુલ, માત્ર આપણે મુખ શ્રદ્ધાંજલિ આપીને એમની વંદના કરી. વિજયભાઈ અમર રહો, વિજયભાઈ અમર રહો. ચલો, બિલકુલ આપના બંનેનું દુઃખ સમજી શકીએ છીએ. જે પ્રમાણે વાત કરી બિહારી હેમુ ગઢવીએ કે શબ્દો ઓછા પડે, પ્રણામ કર્યા એમને, અને પુનઃપૂર્વક કોઈ પણ જે એમનું જે જ્ઞાન હતું, સંગઠન અને સામાજિક કાર્યોની અદ્ભુત એમનામાં એક આવડત હતી. 1977થી એમણે કહ્યું કે પરિચય અને ABVP સાથે હતા, અને સાથે જ બિહારી હેમુ ગઢવીએ કહ્યું એમ કે હેમુ ગઢવીનું સ્મારક બનાવીને એમાં જ્યારે એક પ્રસ્તાવ મૂક્યો ને અડધી જ કલાકમાં એ પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. ક્યાંક
સમાચાર સાંભળ્યા એટલે ધબકારો ચૂકી ગયો. અને સાથે જ જે પ્રમાણે અંબાદાન ગઢવીએ કહ્યું એમ કે કારકિર્દી અને જીવનયાત્રાનું ક્યારે એમણે કહ્યું કે જે પુનરાવર્તનની એમણે વાત કરી, સાથે ધર્મેન્દ્ર કોલેજમાં સાથે ભણતા હતા એ યાદોને પણ એમણે વાગોળી છે. એક સારા માર્ગદર્શક, પ્રોત્સાહક અને RSSના કાર્યકર્તાઓને સદાય એ પાઠ ભણાવતા હતા. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પણ એમણે વાત કરી કે 51મું વર્ષ હતું ને એ વખતે પણ એમણે થોડી યાદો તાજી કરી. પણ મૃત્યુ દોહેલું છે, સરળતાથી ક્યાંક સ્વીકારાતું નથી. બંને આમ તો સાહિત્ય સાથે સંકળાયેલા છે. અને વિરાટ વ્યક્તિત્વની વાત કરી કે ડ્રાઈવરના ખભે હાથ મૂકીને જો વ્યક્તિ વાત કરતો હોય, બીજી બાજુ દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયી સાથે પણ બેઠા હોય. આવા સારા મિત્ર, સારા કાર્યકર, સારા મંત્રી, ધારાસભ્ય, મુખ્યમંત્રી, એથી વિશેષ દિલનો ટુકડો અને પોતાના મિત્રને ગુમાવ્યાનો અફસોસ છે. રૂપાણી પરિવારને ગુજરાત ન્યૂઝ આ બંને મિત્રો અને સાથે જ દર્શક મિત્રો તરફથી પણ પરિવારને સાંત્વના પાઠવીએ છીએ અને વિજયભાઈને શતશત વંદન કરીને આ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. બિહારી હેમુ ગઢવી ને અંબાદાન ગઢવી બંને જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી અંતિમ સફરે વિજય રૂપાણીની કેટલીક યાદો વાગોળવાનો એક પ્રયાસ કર્યો. અને આ હતા આજના ખાસ લોકમંચ કાર્યક્રમની ચર્ચા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.